મનરેગાનો કાયદો રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। ભાજપ સરકાર દ્વારા સંસદમાં ખરડો રજૂ કરી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી કાયદો મનરેગા રદ કરવાનો નિર્ણય કર્યો હતો। ગ્રામીણ ભારતીયોને 100 દિવસની રોજગાર ગેરંટી આપતો કાયદો રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતે પ્રસ્થાપિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી। वंडे कर दे सर तेने सेंटर क्या कर दो बेटा नहीं चलेगी हमसे डरती है, भाजपा हमसे डरती है, भाजपा हमसे डरती है। કેન્દ્રની ભાજપ સરકારે જે ઇરાદાપૂર્વક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય જે ગ્રામીણ યોજના છે, જે મનરેગા કહેવાય ને ટૂંકું નામ, કે જે એક રોજગારનો અધિકારનો જે કાયદો છે એ કાયદો રદ કરવાનો જે ખરડો પસાર કર્યો છે, એટલે મહાત્મા ગાંધીનું કાયદેસર ઇરાદાપૂર્વક નામ ભૂસવાનું જે આ ભારતીય જનતા પાર્ટીએ સાહસ કર્યું છે, એના વિરોધમાં આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અહીં ક્રેસન્ટ સર્કલે ગાંધીજીના બાવલા પાસે અમે બેસી અને ધરણા પ્રદર્શન કરી અને અમારો વિરોધ નોંધાવવાના છીએ કે જે આ રોજગાર ગેરંટી હતી, કે જે લોકોને રોજગાર મળતો હતો, એ પણ જો અટકાવવાનું આ દુસ્સાહસ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો એને જડબાતોડ જવાબ આપવા માટે કોંગ્રેસના સૈનિકો કાયમી તૈયાર રહેશે।